હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. દાળ ભાત તો રોજ બધાની ઘરે બનતા જ હોય છે, એમાં કોઈ નવું નથી. પણ રોજ બનાવવા છતાં લગ્ન પ્રસંગ જેવી કે ઢાબા જેવી દાળ ઘરે નથી જ બનતી. લગ્ન પ્રસંગની દાળ કે ઢાબાની દાળના સ્વાદની સાથે એની સુગંધ પણ એટલી જોરદાર હોય છે કે ન ખાવી હોય ને તો પણ ખાવાનું મન થઈ જાય છે. દાળ બનાવતી વખતે રસોઈયાની બસ આ 3 વાતનું ધ્યાન રાખી લેશો એટલે હંમેશા દાળ લગ્ન પ્રસંગ જેવી જ બનીને તૈયાર થશે. તો એકદમ સિમ્પલ એવી રેસીપી છે, ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ તો દાળ લીધી છે. નોર્મલ જે આપણે દાળ ભાતની દાળ બનાવીએ એ આપણે તુવેર દાળ 1 કપ જેટલી લીધેલી છે. અહીંયા 1 કપ આપણે તુવેર દાળ લઈએ છીએ, એની સામે 1/4 કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લેવાની છે. રસોઈયાની પહેલી સિક્રેટ ટિપ્સ તો આ છે કે એ જે દાળ બનાવે છે ને એમાં બાઇન્ડિંગ માટે એ મગની દાળનો ઉપયોગ કરતા હોય છે. મગની દાળનો ઉપયોગ કરશો એટલે દાળમાં બાઇન્ડિંગ આવશે, દાળ ઘાટી બનશે અને સાથે ટેસ્ટમાં તો સારી બનશે જ. પણ આપણે જે ઘરે દાળ બનાવીએ કે પાણી અલગ થઈ જાય છે થોડી વારમાં અને દાળ નીચે બેસી જાય છે, એ પ્રોબ્લેમ બિલકુલ નથી આવવાનો. તો બંને દાળને મિક્સ કરી મેં અહીંયા ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળેલી છે. તો દાળ ગમે ત્યારે બનાવીએ ત્યારે જો ટાઈમ હોય તો પલાળી રાખવાની છે, જેથી કરીને દાળ જલ્દીથી ચડી પણ જશે અને સાથે દાળ એકદમ સરસ એવી મેશ પણ થઈ જશે. તો અહીંયા આપણે દાળ છે એનું બધું પાણી હટાવી અને આપણે એક પ્રેશર કુકરમાં દાળને પલટાવી લેવાની છે. અને અહીંયા આપણી દાળ છે એ ઘણા લોકોને ખાઈએ એટલે એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય છે, પેટની તકલીફ થતી હોય છે. તો આજે આપણે દાળનો વઘાર એ રીતે કરવાનો છે કે જેનાથી બિલકુલ પેટની તકલીફ તમને નથી થવાની અને એસિડિટી જે લોકોને થતી હશે એ લોકોને એસિડિટી પણ નહીં થાય. અહીંયા આપણે જરૂર પડે એટલું પાણી એડ કરી દીધું અને ઘરની બનાવેલી દાળ છે એટલે થોડી ફોતરીનો ભાગ એમાં દેખાણો મને એટલે મેં એને હટાવી દીધો. હવે અહીંયા 2 મુઠ્ઠી જેટલા મેં પલાળેલા સિંગદાણા એડ કરી દીધા. સિંગદાણા એડ કરવા ટોટલી ઓપ્શનલ છે, પણ મારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવે છે તો મેં એડ કરી દીધા. સારી દાળ બનવાની શરૂઆત અહીંયાથી થાય છે. તો જો અહીંયા આપણે શું કરીએ, 1 તમાલપત્ર અને 2 લવિંગ દાળ બાફતી વખતે એડ કરેલા છે. સાથે જ આપણે એક જે એલચી હોય છે એનું મોઢાનો ભાગ ખોલી અને એલચીને પણ એડ કરી દેવાની છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. હળદર અત્યારે એડ નથી કરવાની. હળદર આપણે ક્યારે એડ કરવી એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે મીઠું છે એને સરસ એવું મિક્સ કરી દઈએ અને ઢાંકણ બંધ કર્યા વગર જ આપણે દાળ છે એને ઉકળવા માટે રાખી દઈએ. અહીંયા દાળ છે આપણી સરસ એવી ઉકળવા લાગી તો ઉપર જે ફીણાનો ભાગ આવ્યો છે ને એને આપણે હટાવી લેવાનો છે ચમચાની મદદથી, કારણ કે આ ફીણાનો જે ભાગ છે એનાથી જ એસિડિટી થતી હોય છે, પેટની તકલીફ પણ એનાથી થતી હોય છે. હવે અહીંયા જેટલો બન્યો એટલો ફીણાનો ભાગ મેં હટાવી દીધો, એક વખત સરસ એવું મિક્સ કરી દીધું અને હવે આપણે હળદર એડ કરવાની છે. તો અહીંયા આપણે અડધીથી 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. અને આપણે જે તમાલપત્ર અને લવિંગ એડ કર્યા સાથે એલચી એડ કરી એની ફ્લેવર દાળ બફાશે એટલે એકદમ ઉભરીને આવશે. આપણે જે વઘારમાં બાદિયા અને લવિંગ એડ કરશું ને એની ફ્લેવર એટલી નહીં આવે જેટલી આપણે અત્યારે આમાં બાફતી વખતે એડ કરશું એમાં આવશે. તો અહીંયા હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને દાળ બફાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ અને આપણે દાળનો વઘાર પછી કરવાનો છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ રાખી અને તમે આની સીટી કરી શકો છો. અહીંયા આપણે થોડી વાર પછી કુકર ખોલીને જોઈએ છીએ તો જોઈ શકો છો તમે આપણી દાળ છે એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. અત્યારે હું વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે તમને દાળ વધારે લાગતી હશે, થોડી ઘાટી પણ લાગતી હશે, પણ આ દાળ છે એકદમ જોરદાર બને છે. એક વખત આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. તો જો હવે દાળ છે એમાં આપણે સિંગદાણા પણ એડ કરેલા છે અને દાળ આપણી સરસ એવી મેશ પણ થઈ ગઈ છે. તો વધારે બ્લેન્ડર મારવાની જરૂર નહીં પડે, હલકું જ બ્લેન્ડર ચલાવી અને આપણે એને રાખી દઈશું. હવે આપણે જેટલી જરૂર પડે એટલું એમાં પાણી એડ કરવાનું છે. આની પહેલાં મેં એક દાળનો વિડીયો શેર કર્યો ત્યારે મને એક ભાઈની એવી કોમેન્ટ હતી કે બેન દાળ છે એમાં પહેલાં પાણી એડ કરી અને દાળ છે એ વ્યવસ્થિત થઈ જાય પછી એનો વઘાર કરવો, વઘાર કરી અને પછી પાણી એડ ન કરવું. તો આજે મેં એ જ રીતે કર્યું છે. જો અહીંયા આપણે પહેલાં પાણી એડ કરી દીધું અને પછી વઘાર કરશું અને પછી પાણી એડ નહીં કરવાનું. આપણે અહીંયા હવે આપણે થોડું આદું છે એને પણ ઘસી અને એડ કરી દીધું અને સાથે થોડા મીઠા લીમડાના પાંદ એને આપણે બારીક કટ કરીને અત્યારે જ દાળમાં એડ કરવાના છે. આ જે હું તમને ટ્રીક બતાવું છું ને એ ચોક્કસ એકવાર ટ્રાય કરજો. દાળ એટલી સુગંધિત અને એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે વારંવાર આ જ રીતે બનાવશો. હવે દાળનો મસાલો જોઈ લઈએ તો એમાં આપણે થોડું આદું લીધું, મીઠા લીમડાના પાંદ, બારીક કટ કરેલા મરચાં અને ટમેટું બારીક કટ કરેલું લીધું, 1 બાદિયાનું ફૂલ, 3 લવિંગ,
થોડા એવા મેથી દાણા અને 2 સૂકા મરચાં, બારીક કટ કરેલું 10 થી 12 કળી જેટલું લસણ લીધું. લસણ છે એ ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો, પણ આપણે દાલ ફ્રાય જેવો ટેસ્ટ લાવવા માટે મેં અત્યારે એડ કરેલું છે. હવે દાળનો વઘાર મેન આપણે જોવાનો છે. તો જો અહીંયા 2 થી 3 ચમચી જેટલું હું ઘી એડ કરું છું, કારણ કે દાળની ક્વોન્ટિટી વધારે છે. તમારા ઘરમાં જેટલી દાળ બનતી હોય એ પ્રમાણે આપણે ઘી લઈ લેવાનું છે. હવે ઘી આપણું બળે નહીં એ માટે આપણે 2 ચમચી જેટલું એમાં તેલ પણ એડ કરી દીધું. હવે બંને વસ્તુ છે એ ગરમ નથી થઈ ત્યારે જ આપણે લાલ મરચાં છે, સૂકા મરચાં એને હટાવી દઈએ અને મેથી દાણા, લવિંગ અને બાદિયાને એડ કરી દઈએ. હવે આ જે આપણે વઘારની પ્રોસેસ કરીએ છીએ એમાં બિલકુલ આપણે ઉતાવળ નથી કરવાની. બધી વસ્તુને એકદમ સરસ એવી તેલ અને ઘી સાથે સંતળાવા દેવાની છે. એવું કરવાથી જ આપણી દાળની સુગંધ એકદમ જોરદાર આવશે. તો જો અહીંયા સાથે જ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું. આ બધી વસ્તુ તેલ ઠંડુ હતું ત્યારે જ મેં એડ કરી દીધું. જેમ જેમ તેલ અને ઘી ગરમ થશે એની સાથે આ બધી વસ્તુ પણ ગરમ થશે અને એની એકદમ જોરદાર સુગંધ આવવાની છે. તો અહીંયા હવે આપણું જીરું પણ છે થોડું થોડું રેડ થવા લાગ્યું છે. તો હવે આપણે એમાં સૂકા મરચાં છે એ એડ કરી દીધા અને આપણો દાળનો મસાલો એડ કરી દીધો. એટલે કે આપણું ટમેટું, આદું જે આપણે કટ કરીને રાખ્યું છે એ બધી વસ્તુ એડ કરી સરસ એવું આપણે એને મિક્સ કરી દીધું. હવે ખાસ અહીંયા જોજો, આ બધી વસ્તુ છે એને હલકી એવી સુગંધ આવે ત્યાં સુધી જ આપણે એને થવા દઈશું. વધારે વાર આપણે એને થવા દેવાની કોઈ જરૂર નથી રહેતી, કારણ કે આપણે હજુ પણ એમાં બીજી વસ્તુ એડ કરવાની છે. તો એની સાથે સરસ એવી આ બધી વસ્તુ પણ ચડી જશે. તો અહીંયા આપણે એને એક વખત સરસ એવું મિક્સ કરી આ બધી વસ્તુને આ રીતે જે તપેલું છે આપણી કડાઈ છે એની સાઈડ ઉપર જવા દીધી અને વચ્ચેની સાઈડ જે તેલ ભેગું થાય છે એમાં આપણે બારીક કટ કરેલું લસણ એડ કરવાનું છે. તો અહીંયા મેં લસણ એ લીધેલું છે એટલા માટે હું એડ કરું છું. તમે જો લસણ એડ ન કરતા હોય તો સીધો આગળની પ્રોસેસ આપણે કરવાની રહેશે. હવે જે વચ્ચેની સાઈડ સેન્ટરમાં તેલ જે જમા થયું ને એમાં લસણ છે એને હલકું એવું સાંતળવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કે હાઈ રાખવાની છે. હવે લસણ છે એને પણ પ્રોપર કુક નહીં કરીએ, હલકું એવું એનો કલર ચેન્જ થાય એટલે લસણને પણ આ રીતે સાઈડમાં જવા દઈએ અને ફરી પાછું જે સેન્ટરમાં તેલ જમા થયું એમાં આપણે મસાલા કરશું. તો હવે ગેસની ફ્લેમ થોડી આપણે ઘટાડી દઈએ. મીડિયમ હોય તો મીડિયમ જ રાખશું, હાઈ હોય તો થોડી મીડિયમ કરી દેવાની છે. એમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીએ અને અડધીથી 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ ફરી પાછી હાઈ કરી દેવાની છે અને આપણે સાઈડમાં જે તૈયાર દાળ રાખેલી છે એમાંથી આપણે દાળ આમાં એડ કરવાની છે. પહેલા હાથમાં કોઈ થાળી કે કોઈ ઢાંકણ રાખવાનું છે. હવે 2 ચમચા જેટલી દાળ આપણે એડ કરી દઈએ અને ઉપરથી તરત જ આપણે એને મિક્સ કર્યા વગર કવર કરી દેવાનું છે. આવું કરવાથી દાળનો જે વઘાર થયો ને એ દાળમાં જ રહેશે, પ્રમાણે દાળની સુગંધ એકદમ જોરદાર આવશે, કલર પણ સરસ આવશે અને ટેસ્ટ તો જોરદાર આવવાનો જ છે. આ રીતે દાળ જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હું તમને ડિટેલમાં સમજાવું છું એટલે વિડીયો થોડો તમને લાંબો લાગતો હશે, પણ તમે જ્યારે આને આ દાળ જ્યારે બનાવશો ત્યારે તમે જે રીતે બનાવશો એમાં બસ થોડો જ ફેરફાર કરવાનો છે, બાકી કોઈ લાંબી પ્રોસેસ કરવાની નથી. હવે 1 થી 2 મિનિટ પછી વઘારને ખોલી અને મિક્સ કરી અને જેવો વઘાર ખોલશો તમે ઢાંકણ, એવી કિચનમાં એટલી જોરદાર સુગંધ આવશે કે બાજુવાળા પણ માંગવા આવશે કે આજે તમે દાળ બનાવી છે, થોડી દાળ મને પણ આપજો. તો જો અહીંયા આપણે હવે વઘાર સરસ એવો થઈ ગયો હતો તો આપણી જે દાળ રેડી રાખી હતી એ એડ કરી દીધી અને સરસ એવી મિક્સ કરી અને કમસે કમ 10 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દાળને ઉકળવા દેવાની છે. લગ્ન પ્રસંગની જે આપણે દાળ ખાઈએ છીએ ને એમાં મેઇન વસ્તુ તો એનો વઘાર છે અને સાથે જ દાળ છે એ લોકો ખૂબ ઉકાળે છે, એનાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે અહીંયા દાળની ક્વોન્ટિટી વધારે છે એટલે મોટી 3 ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું. તમે ગોળ પણ એડ કરી શકો છો. હવે દાળ છે એ સરસ એવી આપણી ઉકળી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો. અને હવે દાળ ઉકળી ગઈ તો આપણે અહીંયા મોટા 2 લીંબુનો રસ એડ કરી દઈએ. લગ્ન પ્રસંગની કે ઢાબાની દાળમાં આંબલીના પલ્પનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે રોજ માટે બનાવવી હોય તો આપણે અહીંયા લીંબુનો જ ઉપયોગ કરવાના છીએ. સાથે લીલા ધાણા એડ કરી અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણી દાળ છે ઉકળીને એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે. હજુ એક આપણે આમાં નાનકડો ટ્વિસ્ટ લાવવાના છીએ. એ પહેલાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી છે મેં એને ગરમ કરી
એમાં લાલ મરચું પાવડર એડ કરી અને તરત જ આ જે આપણે દાળ બનાવી એમાં ઉપર રેડી દીધો. આવું કરવાથી તમને દાલ ફ્રાયનો ટેસ્ટ મળશે અને આ જે નાનકડી પ્રોસેસ છે એનાથી દાળનો ટેસ્ટ એક નેક્સ્ટ લેવલનો થઈ જશે. રોજની દાળમાં તમે આ વઘાર નહીં કરો તો ચાલશે, પણ કોઈ ઘરે મહેમાન આવવાના હોય કે પછી કોઈ સ્પેશિયલ માટે દાળ બનાવતા હોય ત્યારે તમે ચોક્કસ આ ટ્રીક છે એ ફોલો કરજો. ઢાબાની દાલ ફ્રાય પણ ભૂલી જશો. તો આપણી ગરમા ગરમ દાળ તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો હવે ચોક્કસથી લાઈક કરી દેજો અને હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.